હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 109નું સોલ્યુશન જોશું. ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે? બી. અલાઉદ્દીન ખિલજી. એન્ટોનિમ ડેફિસિટ એટલે કે ખાદ્ય, એ સરપ્લસ. ગીવ સિનોનિમ્સ ઓફ ઇટરનલ શાશ્વત, ઇટરનલ એટલે શાશ્વત, એ પરપેક્ચ્યુઅલ. A person who keeps the record of points in a quiz is called blank. D. Scorer. Could you bring me blank book left in the hostel? C. Those. Look at the picture. How beautiful blank. C. It. બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? સી. કલકત્તા. વિશ્વસરૈયા લોખંડ અને સ્ટીલ લિમિટેડ ક્યાં આવેલ છે? સી. ભદ્રાવતી. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી સરકલાની ટેકરી કયા જિલ્લામાં આવેલ છે? ડી. અમરેલી. મહુવા ભાવનગરમાં કઈ નદીના કિનારે આવેલું છે? બી. માલણ. ચક્ષુશ્રવા કોની કૃતિ છે? સી. ચંદ્રકાંત બક્ષી. શિવ પાર્વતી કૃતિના સર્જનહાર કોણ છે? બી. પન્નાલાલ પટેલ. આરસીની ભીતરમાં કોની કૃતિ છે? બી. વિનોદિની નીલકંઠ. આંધળાનું ગાડું કોની કૃતિ છે? સી. જુગતરામ દવે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ટીમ્બો બની જવો. સી. ગામ ઉજ્જળ થઈ જવું. છંદ ઓળખાવ. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. સી. હરિગીત. સાચી જોડણી શોધો. ડી. ચિરંજીવીની. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહેમાન એ યજમાન. ધ પ્રિન્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? બી. મેકિયાવેલી. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ. 22 એપ્રિલ. 21 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એ. સિવિલ સર્વિસ ડે. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બી. 23 એપ્રિલ. સુલતાન અજલાન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ડી. હોકી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હટાણું એ ખરીદી. અલંકાર ઓળખાવ. કામિની કોકિલા કેલી કુંજન કરે. બી. વર્ણ સગાઈ. સમાનાર્થી શબ્દ આપો. મહેશ. ડી. પાડો. ખોટી જોડણી શોધો. એ. ભૂતપૂર્વ. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો નિમણૂક રાજ્યપાલ કરે. રાજ્ય સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે, પણ જ્યારે સભ્ય પરથી હટાવવાની વાત આવે તો રાષ્ટ્રપતિ આવશે. સી ઓપ્શન. રાજ્ય નાણાં પંચ કોને તેની ભલામણો સુપરત કરે છે? સી. રાજ્યપાલ. અનુચ્છેદ 360 મુજબ દેશમાં નાણાકીય કટોકટી જાહેર થાય તો તે સમયગાળા દરમિયાન રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા નાણાં ખરડા પરનું સંપૂર્ણ નિયંત્રણ એ કેન્દ્ર પાસે રહેશે. ઇંગ્લેન્ડના નીચલા ગૃહને કયા નામે ઓળખાય છે? સી. હાઉસ ઓફ કોમન. મૈત્રક વંશના કયા શાસકે ધ્રુવભટ્ટનું બિરુદ ધારણ કર્યું હતું? સી. શિલાદિત્ય સાતમો. ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ કયા રાજાને હરાવીને ચાંપાનેર જીતી લીધું હતું? ડી. ચૌહાણ રાજા જયસિંહ. વડોદરાના ગાયકવાડ રાજ્યમાં પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ કોણ હતા? સી. મેજર વોકર. ફેક્સનું પૂરું નામ જણાવો. એ. ફાર અવે ઝેરોક્સ. અભિનવ દર્પણ ગ્રંથના રચયિતા કોણ હતા? સી. નંદિકેશ્વર. બાવાનો બગીચો શ્રેણીના કટ્ટાર લેખક કોણ છે? ડી. તારક મહેતા. માય અવર હેઝ કમ થોટ હી લેટ મી મીટ ડેથ લાઈવ અ મેન.
તો આ ડાયરેક્ટ સ્પીચ છે, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. એ he thought his hour had come and he can meet death like a man. Shilpa gave me a pen. I lacked blank pen. D. The. She Khaligia out 5 minutes ago. She went. Antonyms of virtue. C. Wise. Put proper question tag. Everyone stood up. તો ભૂતકાળ આપેલું છે, એટલે કે એવરીવન સ્ટૂડ અપ. એવરીવન એટલે ધ્યેય તો આવશે જ, બરાબર, બહુવચન છે, તો ઈ વાળા નીકળી જશે ઓપ્શન. હવે ડીડન્ટ ધ્યેય અને વર ધ્યેય, તો ક્વેશ્ચન ટેગ હકારમાં છે તો નકારમાં આવશે ડીડન્ટ ધ્યેય, સી ઓપ્શન. બંદી ઘર કોની નવલકથા છે? ડી. મનુભાઈ પંચોળી. પાદરના તીરથ કોની કૃતિ છે? બી. જયંતી દલાલ. શાંત કોલાહલ કોનો કાવ્ય સંગ્રહ છે? સી. રાજેન્દ્ર શાહ. પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે? ડી. ઝીણાભાઈ દેસાઈ. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટે જોઈ જીવું છું. પંક્તિના રચયિતા જણાવો. સી. ઉમાશંકર જોશી. 36 અને 24નો લસાઅ શોધો. તો ઓપ્શન ચેક કરીએ આપણે. તો ઓપ્શનમાં સૌથી મોટી સંખ્યા 76 છે, તો 36ને 36 વડે નિશેષ ન ભાગી શકાય, બરાબર, એટલે કે સી ઓપ્શન નહીં આવે. હવે એના પછીની સંખ્યા તો 72 છે, તો 36ને 72 વડે નિશેષ ભાગી શકાય. 36 દુ 72 થાય, અને 24ને તો 24 તેરી 72 થાય, બરાબર. તો બંને વડે નિશેષ ભાગી શકાય, એટલે આપણો આન્સર આવશે એ ઓપ્શન 72. 12 ખુરશી અને 15 ટેબલની પડતર કિંમત ₹58,968 હોય તો 4 ખુરશી અને 5 ટેબલની પડતર કિંમત કેટલી હશે? 12 ખુરશી છે, ખુરશી માટે X લઈએ, અને 15 ટેબલ એટલે 15 અને ટેબલ માટે Y. કેટલી છે કિંમત? ટોટલ 58,968. તો આપણે શું કીધું? 4 ખુરશી અને 5 ટેબલ. હવે તમે અહીંયા જોઈ શકો કે આને મારે 4 બનાવવા હોય તો 3થી ભાગવા પડે, એટલે કે 3x વત્તા અહીંયા 3થી ભાગીએ તો 5 થશે. સોરી, આપણે અહીંયા 4 બનાવવા છે તો 3થી ભાગીએ તો 4x આવશે, અને અહીંયા 15 છે, બરાબર, તો તેને 3થી ભાગીએ તો 5y મળે આપણે, એટલે કે 15થી ભાગીએ તો સામે પણ ભાગવા પડે, બરાબર. તો આપણે મળી ગયું 4 ખુરશી અને 5 ટેબલ, આ મળી ગયું 4x વત્તા 5y. તો આને પણ આપણે 3થી ભાગવા પડે, બરાબર. તો 3થી ભાગશું તો આપણે જવાબ મળશે 58/3, એટલે કે 3 એકુ 3, 2, પછી 12 28 વધ્યા તો 7 તેરી 8 તેરી 24 ને 9 તેરી 27, એટલે કે 19, એટલે કે શરૂઆતમાં 19 આવશે એવો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન. 19,656. એક વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે, તેમના માથા 32 અને પગ 120 થાય છે, તો વાડામાં પશુઓની સંખ્યા કેટલી? માથા તો સરખા જ હોય પશુ અને પક્ષીમાં, એક એક માથું હોય, એટલે કે આપણે પશુ માટે x ધારી લઈએ અને પક્ષીઓ માટે y ધારીએ, તો x વત્તા y બરાબર તેમના માથા 32 આપેલા છે, 32. હવે શું કીધું? પગની સંખ્યા 120 આપેલી છે. પશુઓના પગ કેટલા હોય? 4 હોય, તો 4x વત્તા પક્ષીઓના પગ 2 હોય, 2y બરાબર 120. તો વાડામાં પશુઓની સંખ્યા કેટલી? બરાબર, પશુ માટે આપણે x ધાર્યા, એટલે કે xનો લોપ નહીં કરવાનો પણ yનો કરવાનો, એટલે કે આ સમીકરણ છે એને આપણે 2થી ગુણીએ તો yનો લોપ થાય, કેમ કે બીજા સમીકરણમાં 2y આપ્યા, એટલે કે 2x વત્તા 2y. પહેલા સમીકરણને 2થી ગુણીએ તો 32 ગુણ્યા 2 એટલે 64. હવે બાદબાકી કરીએ તો અહીંયા 4x માંથી 2x બાદ કરીએ તો 2x બરાબર 64, એટલે 6, 11 માંથી 6 જાય તો 5, બરાબર.
તો એક્સ બરાબર કેટલા મળશે? 56/2 28 મળે. તો આપણે આ પશુઓની સંખ્યા કેટલી મળે? 28. ડી ઓપ્શન. જો પ્રત્યેક અવલોકનને બરાબર અવલોકન પ્રત્યેક અવલોકન કેટલા આપેલા છે? 18, 8, 12, 9, 6 અને 7 ને 4 વડે ગુણવામાં આવે, એટલે કે આ બધાને 4 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક શું થશે? પહેલાં આપણે આનો મધ્યક શોધી લઈએ, એટલે કે જૂનો મધ્યક શોધી લઈએ. તો સરવાળો કરીએ તો 18 ને 12, 18, 30, 20, 30, 38, 38 ને 9, 47, 47 ને 6, 54 ને 7, 7 ને 6 12 ને 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 8 32, 32 ને 8 40, 4 5 અને 6 60 થશે. તો 60 ભાગ્યા સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6, તો કેટલા મળે આપણે? 10. એટલે કે જૂનો મધ્યક 10 મળે. હવે 4 વડે ગુણવામાં આવે તો મધ્યકને પણ 4 વડે ગુણવામાં આવે, એટલે કે 10 ગુણ્યા 4 કેટલા મળશે આપણે? 40 મળે. એ ઓપ્શન. એક લંબચોરસની લંબાઈ તથા પહોળાઈનો તફાવત 27 મીટર આપેલો છે. હવે લંબાઈ ને પહોળાઈ એટલે કે એલ અને બી આપેલા છે. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ તથા પહોળાઈનો તફાવત આપેલો છે. હવે આપણે પહોળાઈ એલ લઈ લઈએ તો લંબાઈ કેટલી થશે? એલ વત્તા 27 થશે. કેમ કે બંનેનો તફાવત કેટલો આપેલો છે? 27 આપેલો છે. જો આ બંનેનો તફાવત કરો તમે, એલ વત્તા 27 માઇનસ એલ, તો કેટલા મળશે? એલ કેન્સલ, 27 મળી ગયા. એટલે કે આપણે લંબાઈ એલ વત્તા 27 ધારવી પડે અને પહોળાઈ એલ ધારવી પડે. જો પરિમિતિ 214 હોય, પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. ચારે બાજુ કેવી? સામસામેની બાજુ સરખી હોય, એટલે કે 2l પ્લસ 2b, એટલે કે 2l પ્લસ 2b, એટલે કે આને 2 થી ગુણવો પડે અને આને 2 થી ગુણવો પડે અને બંનેનો સરવાળો. તો 2l 27 દુ 54 વત્તા 2l બરાબર 214 આપેલા છે. તો 2l કેટલા થશે? 4l થશે. તો 4l બરાબર 214 માંથી 54 બાદ કરીએ તો 4 4 કેન્સલ, 0 અને 11 માંથી 5 જાય તો 6, 160. એટલે કે 4l બરાબર 160. તો l બરાબર આપણે શું મળશે? 160 ભાગ્યા 4 એટલે 40 મળશે. બરાબર. આ આપણે પહોળાઈ મળી એલ. તો લંબાઈ કેટલી થશે? એલ વત્તા 27 એટલે કે 67 મળશે. લંબાઈ 67 મળી ને પહોળાઈ 40 મળી. તો તેનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 40 ગુણ્યા 67, એલ ગુણ્યા બી એટલે 40 ગુણ્યા 67, 40 ગુણ્યા 67, આ બંનેનો ગુણાકાર. તો 2680. બી ઓપ્શન. Pooja did not get the first prize blank her extra fine performance in the competition. C. In spite of. A candle cannot last blank the night. A. Through. He put on a new shirt yesterday blank he question tag આપેલું છે. હવે yesterday આપેલું છે એટલે ભૂતકાળની વાત થાય છે, તો વર્તમાન વાળા ઓપ્શન નીકળી જશે. તો ડઝન્ટ નીકળી જશે ને હેઝન્ટ નીકળી જશે. હવે ડીડન્ટ અને ડીડ વધેલા છે, તો અહીંયા હકાર આપેલું છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં થાય એટલે કે ડીડન્ટ આવશે. ડીડન્ટ હી. એન્ટોનિમ્સ ફોર એજપ્શન એટલે કે ધારણા. બી પ્રૂફ. વિચ ઇઝ ધ પ્લુરલ નાઉન? બી પીપલ. કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? બી હીરો. મનુષ્યના શરીરમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? બી ગ્લાયકોઝ. બ્લડ પ્રેશર માપવા માટે શું તપાસવામાં આવે છે? એ ધમની. પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? તો મરાસ્મસ થાય છે અને કોશિયર કોર થાય છે, એટલે કે ડી, એ અને બી બંને.
સૌપ્રથમ ઈસવીસન 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત થયો હતો? એ ઝવેરચંદ મેઘાણી. આગ્રાની કઈ ઇમારત મોસ્કોના સેન્ટ કેથેડ્રલની જેમ છે? એ મોતી મસ્જિદ. મૈત્રક વંશના કયા શાસક હર્ષવર્ધનના જમાઈ હતા? ધ્રુવસેન બીજો. નીચેનામાંથી કોની હત્યા પોતાના પુત્રએ કરી? સી. રાણા કુંભા. અલંકાર ઓળખાવો. પ્રેમ પદારથ અમે પામીએ. વામીએ જન્મ મરણ જંજાળ. વામીએ પામીએ અને વામીએ તો આંતરપ્રાસ. છંદ ઓળખાવો. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. ડી. શિખરીણી. રીત રિવાજ. રીત અને રિવાજ. સમાસ ઓળખાવો. બી. દ્વંદ્વ. તેઓ હાથ ઊંચા કરીને મદદ માગતા હતા. રેખાંકિત કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો કરીને ઈને પ્રત્યે લાગ્યો તો સી. સંબંધક કૃદંત. કટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+X. એ ઓપ્શન. નીચેનામાંથી ક્યુ ઇનપુટ ડિવાઇસ નથી? કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, લાઇટ પેન છે, માઉસ છે, પ્લોટર આઉટપુટ ડિવાઇસ છે. બરાબર, એટલે બી ઓપ્શન. પ્લોટરનો યુઝ શું થાય? નકશા બનાવવા માટે. માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકાય? તો કંટ્રોલ પેનલમાંથી. સ્કેનરની ગુણવત્તા શેમાં માપવામાં આવે છે? તો સી. PPI. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તો C++ છે, જાવા છે, યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો બી. અહમદ શાહ પ્રથમ. ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? સી. મોઢેરા. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? એ મોતીભાઈ અમીન. એન્ટોનિમ્સ. ફિર્સ. ડી. ટેમ. સિનોનિમ્સ. એપેથેટિક. બી. ઇમ્પેસિવ. નેરેશન. ભવા said to me, why did you give up your study? તો આનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું છે. તો ભાવના આસ્ક્ડ મી. બરાબર, તો આસ્ક મી બધામાં આપેલું છે, પછી મી પણ આપેલું છે અને વાય પણ આપેલું છે. હવે આપણે વાય ડીડ યુ ગીવ અપ યોર સ્ટડી, તો સ્ટડી આપેલું છે. બરાબર, અને અહીંયા ડીડ આપેલું છે. હવે ડીડ આપેલું છે એટલે કે ભૂતકાળ, સાદો ભૂતકાળ આપેલો છે. તો સાદો ભૂતકાળ હોય અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. બરાબર, તો તેનું પૂર્ણ ભૂતકાળમાં થાય, ફેરવવું પડે. એટલે કે ડીડનું શું કરવું પડે? હેડ કરવું પડે. તો એ ઓપ્શન. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્બ? ડી. કન્વર્સ એટલે વાતચીત. ચેન્જ ધી વોઇસ. વેન વર યુ પ્લેઇંગ ફૂટબોલ? હવે અહીંયા કર્મ છે ફૂટબોલ. બરાબર, તો તેને આપણે કર્તાના સ્થાને મૂકવું પડે. તો ફૂટબોલ એટલે એક વચન થશે, એટલે કે ફૂટબોલ વોઝ એવું આવશે. એટલે કે ફૂટબોલ જોડે શું આવશે? વોઝ આવશે. તો વોઝ વગરના નીકળી જશે, તો બી અને સી નીકળી જશે. તો વેર વોઝ ફૂટબોલ બીંગ પ્લેડ બાય યુ, અને લાસ્ટ આપેલું છે ડી ઓપ્શન, વેન. બરાબર, તો વેન વોઝ, તો વેન તો રાખવાનું જ છે, વેર નહીં આવે. એટલે કે વેન વોઝ ફૂટબોલ બીંગ પ્લેડ બાય યુ. જાહેર વહીવટ રાજ્યોની બાબતમાં લાગુ પાડવામાં આવેલ વ્યવસ્થાની કલા અને તેનું વિજ્ઞાન છે તેવું કોણે કહ્યું છે? તો સી. ડી. વાલ્ડો. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે. આમાં એમના મૌખિક ગણતરીથી પણ થઈ જશે. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. એનો મતલબ એવો થયો કે હાલની ઉંમર શોધવી હોય તો 3 ઉમેરવા પડે. પિતા માટે 3 વર્ષ અને પુત્ર માટે 3 વર્ષ. બરાબર, તો 3 વર્ષ પહેલાં 40 વર્ષ હતો, તો 3 ઉમેરીએ એટલે કે 6 ઉમેરીએ તો હાલની ઉંમર કેટલી થાય? 46 વર્ષ થાય. હવે શું કીધું? 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો 6 વર્ષ પછી તો 6 + 6 12 ઉમેરવા પડે, તો 8 ને 5 58 વર્ષ થાય. બી ઓપ્શન.
-1/8 વિરોધીનો વ્યસ્ત ખાલી જગ્યા છે. -1/8 એની ઓપોઝિટ વિરોધી શું થશે? 1/8. અને આ 1/8 એનો વ્યસ્ત કેટલો થશે? 8 થશે. એટલે કે એ ઓપ્શન. એક ઘરમાં 150 માણસોને 45 દિવસ ચાલે તેટલું અનાજ છે. 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે, તો આ અનાજ હવે કેટલા દિવસ ચાલશે? હવે આપણે પહેલાં અનાજ કેટલું છે તે શોધી લઈએ. તો 150 ગુણ્યા 45 ગુણાકાર કરીએ આપણે. તો 45 ગુણ્યા 15, 0, 5, 4, 25, 2, 20, 21, 22, 5, 7 અને 6, 675 ને 1 0. એટલે કે એટલું ટોટલ અનાજ છે. હવે શું કીધું? 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે. એટલે કે 10 દિવસ સુધી તો 150 માણસો જ હતા, બરાબર. તો 150 ગુણ્યા આપણે 45, બરાબર. તો 10 દિવસ માટે શોધવા હોય તો 150 માણસો 10 દિવસ સુધી, એટલે કે 1500, એટલે કે 1500 આપણે બાદ કરવા પડે. કેટલામાંથી? તો કે 6750માંથી. એટલે કેટલા વધશે? 5, 2 ને 5, 52, 50. એટલો આપણે હવે ખોરાક વધેલો છે. એટલો ખોરાક દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે, તો હવે કેટલા માણસો વધશે? 150માંથી 125 બાદ કરીએ આપણે, તો 125 માણસો વધશે. તો 5250 ભાગ્યા 125 કરવા પડે. 5250 ભાગ્યા 125. તો જવાબ મળશે આપણે 42 દિવસ. એ ઓપ્શન. કોઈ એક સંખ્યાને 8થી ગુણીને 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાને 3 ગણા કરીને 4 બાદ કરતાં કઈ સંખ્યા મળશે? કોઈ એક સંખ્યા આપણે ધારી લઈએ, એક્સ છે, તેને 8થી ગુણવામાં આવ્યા, એટલે કે 8x થાય. પછી શું કરવામાં આવ્યું? તેમાં 3 ઉમેર્યા, તો શું થાય? 3 ઉમેરતા 51 મળે. તો આ 51 મળ્યા આપણે. તો 8x બરાબર શું મળશે? 51 - 3 એટલે 48. તો x બરાબર શું મળશે? 48 ભાગ્યા 8 એટલે 6 મળશે, બરાબર. એટલે કે આપણે સંખ્યા મળી ગઈ 6. હવે શું કીધું? તો તે સંખ્યાના 3 ગણા, એટલે કે 6ના 3 ગણા 18 થશે. માંથી 4 બાદ કરતા તો 18 - 4 14 મળશે. એ ઓપ્શન. 12 વ્યક્તિ એક કામ 24 દિવસમાં પૂર્ણ કરે છે, તો 8 વ્યક્તિ તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? એકદમ સિમ્પલ. 12 ગુણ્યા 24 બરાબર 8 ગુણ્યા કેટલા દિવસ, એટલે આપણે દિવસો શોધવાના છે. તો 8 તેરી 24. તો ડી બરાબર શું મળશે? આપણે 12 તેરી 36. ડી ઓપ્શન. શ્રેણી આપેલી છે 5, 15, 35, 75. તો 5માં આપણે 10 ઉમેરીએ તો 15 મળે. 15 વત્તા 20 કરીએ તો આપણે 35 મળશે. 35 વત્તા 40 કરશું આપણે તો 75 મળશે. એટલે કે 10 દુ 20, 20 દુ 40, હવે 40 દુ 80 કરવા પડે. એટલે કે 75માં આપણે 80 ઉમેરીએ તો 5, 7 દુ 14 ને 1 15, 155. એ ઓપ્શન.